तो वेलकम दोस्तों, स्वागत है तमारू मारी यूट्यूब चैनल में। तो दोस्तों, ताजेतर में पाटण जिल्लाना चाणस्मा तालुकाना झिलिया गाममां जे घटना बनी हती के जेमां अजाण्या शख्सोए भावेश झिलियाना फार्म हाउस पर हमलो कर्यो हतो के जेमना डरथी पोलीस पण भागी गई हती। तो तेमने गिरफ्तार करीने दोस्तों सरघस काढवामां आव्युं हतुं અને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો। તો આ આરોપી દોસ્તો દરબાર હતા અને સામેના પક્ષમાં ભાવેશ ઝિલિયા તે રબારી હતો। તો આ મામલો હવે દોસ્તો ઉગ્ર રૂપ લઈ રહ્યો છે। આ મામલો હવે દોસ્તો ખાલી આ બે પક્ષો વચ્ચે નથી રહ્યો, હવે આ મામલો બે સમાજ વચ્ચે થઈ ગયો છે, રબારી અને દરબાર વચ્ચે। તો દોસ્તો અભિજીત બારડ આ ક્ષત્રિય યુવાનોના સપોર્ટમાં આવે છે કે જે આરોપીઓ છે, કેમ કે પોલીસે આ આરોપીઓને જાહેરમાં ક્રૂરતાપૂર્વક માર માર્યો હતો અને કાયદો હાથમાં લીધો હતો। તો જોવો પૂરી વિડીયો શું કીધું એમને। આજે વામૈયા રામભાઈ માતાના મંદિરે ક્ષત્રિય સમાજ એકઠો થઈ અને માગણી કરી છે કે તાજેતરમાં વામૈયા ગામના અને આજુબાજુના ક્ષત્રિય સમાજના 18 જેટલા દીકરાઓ જેમનો પાટણ જિલ્લાના ઝિલિયા ગામે ભાર્ગવ અને ભાવેશ કરી અને જે વ્યક્તિઓ છે જેનો ગુનાહિત ઇતિહાસ છે એના સાથે જે ઘર્ષણો થયા અને એ ઘટના અંતર્ગત ક્ષત્રિય સમાજના 18 યુવાનોની ધરપકડ થઈ અને 18 યુવાનોને પોલીસે ક્રૂરતાપૂર્વક બર્બરતાપૂર્વક કાયદેસર લોકશાહીનું હનન થતું હોય લોકશાહીનું હનન કરી વસ્ત્રાહરણ કરી અને કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈ અને પોલીસે સડે ચોક જાહેરમાં જે ઢોર માર માર્યો છે, જે અમાનવીય વ્યવહાર કર્યો છે, એના સામે ક્ષત્રિય સમાજનો ઉગ્ર રોષ છે। ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે। ત્યારે ક્ષત્રિય સમાજ એક માગણી કરે છે કે પોલીસ તંત્રની અંદર જવાબદાર તમામ કર્મચારી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી આ લોકોએ જે ભાવેશ અને ભાર્ગવ જાણે બહુ મોટા રાષ્ટ્રભક્ત હોય, બહુ મોટા દેશભક્ત હોય, વીઆઈપી હોય, સંત મહાત્મા ધર્માત્મા હોય, એમને રીઝવવા, એમને ખુશ કરવા, એમનું મહિમા મંડન કરવાના હેતુ અને આશયથી અમારા દીકરાઓને રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો કાઢીને 18 દીકરાઓને એના ફાર્મ પર લઈ જઈ અને ત્યાં આગળ ઉઠ બેઠકો કરવાના જે દ્રશ્યો સર્જાયા અને આખા ગુજરાતે જે વિડીયોના માધ્યમથી જોયા એના થકી આજે ક્ષત્રિય સમાજમાં ખૂબ રોષ છે। એટલે તમામ પોલીસ કર્મચારી એ ચાહે એલઆરડી કોન્સ્ટેબલ હોય, એએસઆઈ હોય, પીએસઆઈ હોય કે એસપી શ્રી આ તમામ તત્કાલીપણે બરતરફ થાય, સસ્પેન્ડ થાય એવી ક્ષત્રિય સમાજની માંગ છે। આ માંગણી નહીં સ્વીકારાય તો સોમવારે અમે ફરીથી વામૈયા મુકામે ક્ષત્રિય સમાજ એકઠો થશે। ત્યાંથી જિલ્લાના કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવીશું અને શક્તિ પ્રદર્શન કરી અને અલ્ટિમેટમ આપીશું કે ટૂંકા ગાળાની અંદર અમારી માંગણી જો સંતોષવામાં નહીં આવે તો કાયદાકીય રીતે લડીશું, કોર્ટના માધ્યમથી લડીશું, સામાજિક રીતે શક્તિ પ્રદર્શન તો કરીશું, પણ રાજકીય રીતે ગામે ગામ ક્ષત્રિય સમાજના ગામોમાં રાજકીય પાર્ટીની પ્રવેશબંધીનું ફરમાન સાથે કોઈ રાજકીય વ્યક્તિને ઘૂસવા નહીં દેવા એવા આકરા નિર્ણયો લઈને પણ એક દાખલો બેસાડીશું। ક્ષત્રિય સમાજના આ સ્વાભિમાન પર પ્રહાર થયો છે એને સાખી નહીં લઈએ એ મિજાજ સાથે આજે ક્ષત્રિય સમાજ એકઠો થયો છે। આપનું નામ ને હોતો? અભિજીતસિંહ બારડ, ક્ષત્રિય સમાજ। તો તમારું શું કહેવું છે દોસ્તો આ મેટરમાં કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીશું હવે નવા વિડીયોમાં।